ફ્રીમાં પર્સ લેવાને તો સ્ત્રીનું ઘરેણું કહેવા બરાબર છે. કેમ કે કંઈ પણ આપણે દાગીનો લઈએ ત્યારે ફ્રીમાં પર્સ તો ક્યારે મળતું હોય તે જ નજર આપણા ઉપર હોય જ છે. પરંતુ તમે જોઈ શકો છો ઘણા બધા પર્સ હવે ભેગા થઈ ગયા છે અને શું હોય છે તેની ક્વોલિટી પણ એટલી બધી સરસ છે ને કે ચેન પણ તૂટી નથી અને ફેંકી દેવામાં પણ જીવ નથી ચાલતો હતો. એ તો એક લેડીઝ જ સમજી શકે છે. તો આજે ઘણા બધા પર્સ ભેગા થઈ ગયા છે તો એની સુપર એની વિડીયો આપણે જોવાના છીએ કે એની કઈ કઈ ટિપ્સ આપણે આનો ઉપયોગ કરીશું અને ખરેખર આ જે ટિપ્સ હું આજે બતાવવાની છું ને એ ખરેખર કારગત જ છે અને તમને 100% તમને હેલ્પફુલ લાગવાનું જ છે. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો અને હા, ચેનલ પર પહેલી વખત આવ્યા હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. આવી અવનવી હું ટિપ્સ તમારી સાથે શેર કરું જ છું અને મારી ચેનલને જલ્દીથી ચેકઆઉટ કરો. ચલો લે સ્ટાર્ટ. તો જો સૌ પ્રથમ તો શું હોય છે કે પર્સ એ દરેક લેડીઝ પાસે હોય જ છે અને જે વર્કિંગ વુમન હોય તેના માટે તો આ બેસ્ટ ટિપ્સ છે અને જે હાઉસવાઈફ છે તેના માટે પણ બેસ્ટ ટિપ્સ છે. જ્યારે પણ આપણે ઘરની બહાર જતા હોઈએ ત્યારે આપણે શું હોય છે કે ચાવી આપણા જોડે હોય છે ઘરની, અથવા તો જે વર્કિંગ વુમન છે તેમની પણ શું હોય છે કે એક્ટિવા હોય કે ગમે તે કોઈ ઓફિસ હોય તેની પણ ચાવી આપણા જોડે જ હોય છે. પરંતુ પર્સની અંદર ઘણા બધા પોકેટ હોય છે, પર્સ હોય છે, તેનું પણ નાનું પર્સ હોય છે. તેની અંદર મૂકવાથી આપણે જલ્દી શોધવામાં વધારે અગવડ પડતી હોય છે. કેમ કે પર્સ ખોલવું અને તેને શોધવું તેના કરતાં એક સરસ મજાની ટિપ્સ છે કે ડેલી આપણને કામમાં તો આવવાની જ છે. તો આ ટાઈપનું જે પર્સ હોય તો એક સરસ મજાની મોટી સેફ્ટી પિન તમારે લઈ લેવાની છે અને આવી રીતે સેફ્ટી પિન તમારે શું હોય છે કે જે નાનું પર્સ છે તેના મોટા પર્સની એક બાજુ જે તમારી સાઇઝ જે વ્યવસ્થિત કમ્ફર્ટેબલ લાગતી હોય એ સાઇઝ તમારે છે ને ત્યાં તેની સેફ્ટી પિન અટેચ કરી લેવાની છે. તો હવે તમારું કામ એકદમ ઇઝી. જ્યારે પણ કોઈ છૂટા પૈસા અથવા તો કંઈ ચાવીની જરૂર પડે તો ઇઝીથી તમારે પર્સની ચેન ખોલો અને તરત જ તમને આ પર્સ મળી જશે. આમ તો શું હોય છે કે આપણે શોપિંગ કરવા જતા હોઈએ છીએ કે શાકભાજી લેવા જતા હોઈએ છીએ ને તો આ વધારે આપણે હેલ્પફુલ લાગે છે. કેમ કે છૂટા પૈસા હોય છે ને એ આપણને વધારે શોધવામાં વધારે આપણે ટાઈમ લેતું હોય છે. તો ખરેખર આ તો છે ને હું જાતે જ અપનાવું છું આ ટિપ્સ. તો કે ગમે ત્યારે બજારમાં જઈએ અથવા તો કોઈ પણ તે જે બહાર જગ્યાએ જઈએ તો કોઈ નાની મોટી વસ્તુ જેમ કે શું હોય છે કે ચાવી છે કે છૂટા પૈસા છે અથવા તો કોઈ પણ પૈસા, તો આવી રીતે તમે શું હોય કે ટિપ્સ અપનાવી શકો છો. અને હા, ટિપ્સ તો તમને ગમવાની છે તો પ્લીઝ લાઈક જરૂરથી કરજો. બીજી ટિપ્સ પણ એવી તે જ છે કે જેમ કે પર્સની જરૂર ન હોય અથવા તો તમારે આવી રીતે આ ટાઈપની બેગ હોય તે લઈને જતા હોય શોપિંગ કરવા અથવા તો કરિયાણું લેવા કે શાકભાજી લેવા, તો એમાંય પણ આવી રીતે તમારે નાનું પર્સ હોય તે તમારે અટેચ કરેલું જ રાખવાનું. ભલે તમારે ગમે ત્યારે તમારે બીજી વખત જરૂર પડતી હોય તોય પણ એકાદું પર્સ આવી રીતે તમારે શું એટેચ કરીને રાખવાનું. તો શું હોય છે અચાનક આપણે કંઈ બીજું પર્સ શોધવાની જરૂર પડતી નથી. બસ આ એકલી બેગ તમે લઈને જાઓ તો તમારું કામ થઈ જશે. કેમ કે શું હોય છે કે અંદર નાનું પર્સ આપણે એડ કરેલું જ છે, એટલે કે જોઈન કરેલું જ છે, તો તેની અંદર તમે પૈસા મૂકીને શોપિંગ કરવા જઈ શકો છો. હવે આગળની ટિપ્સ જોઈશું. જો આ ટાઈપના નાના પર્સ હોય તેને આપણે શું હોય છે કે દાગીના સેફ કરી શકીએ છીએ. તમારે ગમે ત્યારે ક્યાંય લોંગ રૂટમાં મેરેજમાં જવાનું હોય, કોઈ પાર્ટીમાં જવાનું હોય અથવા તો ક્યાંય ફરવા જવાનું હોય તો ઘરે તમે દાગીના ન રાખી શકો તો અથવા દાગીનાને સેફ કેવી રીતે રાખવા, તો જો આ ટાઈપના નાના પર્સમાં તમારે પૈસા હોય કે દાગીના હોય ત્યારે તમારે તેની અંદર મૂકી દેવાના છે. હવે તેને કેવી રીતે સેફ કરવા તે આપણે આગળ જોઈશું. કોઈ પણ તમારે કોઈ પેન્ટ હોય કે લેગો હોય કે તમે કોઈ પણ જે કપડાં હોય જેન્ટ્સના કપડાં પણ તમે લઈ શકો છો. તો આ ટાઈપનું જો પેન્ટ તમારે લઈ લેવાનું છે અને તેની અંદર શું હોય છે કે આ પર્સ તમારે એટેચ કરવાનું છે. તો જ્યાં તમને કમ્ફર્ટ લાગે ત્યાં તમારે શું હોય છે સેફ્ટી પિન અથવા તો કોઈ નાની મોટી સિલાઈ તમે લઈ શકો છો. તો આમ કરવાથી શું હોય છે કે કપડાની અંદર શું હોય છે કોઈ ચોરી ન કરી શકે અથવા તો ઘરની અંદર પણ તમે આવી રીતે પેન્ટની અંદર મૂકીને પણ તમે વાળીને આવી રીતે દાગીના મૂકી શકો છો. તો શું હોય છે કે ચોરી થવાનો કોઈ ભય નથી રહેતો. અથવા તો તમે ક્યાંય બહાર જતા હોય અને આવી રીતે કોઈ કિંમતી દાગીના અથવા તો કોઈ પૈસા સેફ રાખવા હોય તો આ રીતે પણ તમે કરી શકો છો. એક નાનો ઉપયોગ છે પણ ખરેખર ખૂબ જ કારગર ઉપયોગ છે. અને શું હોય છે કે આવા નાના ઉપયોગ આપણને ઘણી બધી મુશ્કેલીઓથી દૂર પણ કરી દેતા હોય છે. અને આ ટિપ્સ ગમી હોય ને તો પ્લીઝ લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ, અને કમેન્ટ તો જરૂરથી કરજો. જો આ ટાઈપનો વાળીને તમારે પછી મૂકી દેવાનું છે તો કંઈ જ પણ ખ્યાલ આવશે નહીં અને કોઈને શોખ પણ નહીં જાય. તો આ રીતે તમે ઘરે પણ તમે કરી શકો છો. અને
વિડીયો શૂટ કરતાં મને એક નજર પડી ગઈ, જે મેં હાથમાં બંગડી પહેરી છે પર્પલ કલરની છે, એ કાચની બંગડી છે. 1 મહિનો થઈ ગયો છે, પરંતુ એ બંને 2 બંગડી મેં આગળ જ પહેરી છે અને પાછળ મેં મારી સોનાની બંગડી એડ કરેલી છે, પરંતુ કાચની બંગડી હજુ સુધી તૂટી નથી. એટલે તેની શું છે, ક્વોલિટી ખૂબ જ સરસ છે. તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઈશ. ખરેખર તમે લેવા જેવી જ બંગડી છે. હું તમને બીજું તો કંઈ જ નથી કહી શકતી, પણ તમે એને હવે આજની વિડીયો જોઈશું. અત્યારે શું હોય છે કે ઠંડીની સિઝનમાં પગ અકડી જતા હોય છે, અથવા તો હાથમાં દુખાવો થતો હોય છે, પીઠમાં દુખાવો થતો હોય છે, કમરમાં દુખાવો થતો હોય છે, અને મસલ્સ શું હોય છે કે જામ થઈ જતા હોય છે. તો તેને શેક કરવા માટે આ ટાઈપના પર્સ ખરેખર ઇમરજન્સીમાં સારા કામ લાગે છે. તો જુઓ, અહીં મેં મોટી સાઇઝના પર્સ લીધા છે. તો આ પર્સ શું હોય છે કે ડબલ લેયરના હોવાથી તેની અંદરથી આપણે શેક કરવાનો છે. તો આની અંદર શું હોય છે કે બરફ એડ કરી દઈશું. તો બરફ 4-5 કે 10 જે અંદર ક્યુબ જશે એટલા આપણે એડ કરી દેવાના છે, અને પછી આપણે જે પર્સની ચેન બંધ કરી દેવાની છે. તો આવી રીતે બંધ કરીને પછી તમે શેક લેવાનો છે, તો એનો ઇઝીથી શેક લેવાઈ જશે. આમ તો શું હોય કે શેક કરવાવાળી જે પોલિથીન મળતી જ હોય છે તૈયાર, પરંતુ ન હોય તો તમે આ પર્સનો પણ ઉપયોગ કરી શકો છો. હું શેક લઈને પણ હું તમને પર્સ ખોલીને તમને બતાવીશ, તો ક્યુબ હજુ સુધી ઓગળ્યા જ નથી. તો શું હોય છે કે જલ્દી આમાં શું હોય છે, ટેમ્પરેચર અંદર ગરમ આવતું નથી હોતું, અને તમે ઇઝીથી શેક લઈ શકો છો. ક્યુબ જલ્દી ઓગળતા નથી અને તમારું કામ પણ થઈ જશે. અને આ ટિપ્સ ગમી હોય ને તો પ્લીઝ લાઇક જરૂરથી કરજો, કમેન્ટ જરૂરથી કરજો કે તમે પણ શું આ ટિપ્સનો ઉપયોગ કરો છો કે નહીં. હવે નેક્સ્ટ ટિપ્સ જોઈશું. આ ટિપ્સ તો બધાને જ કામ લાગે તેવી છે, કેમ કે શું હોય છે કે લેડીઝો આપણે હાથમાં વીંટી તો પહેરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે લોટ બાંધીએ ને ત્યારે વીંટી ઉતારીને જ લોટ બાંધતા હોય છે, અને એવી કિંમતી જે વીંટી હોય છે કે જ્યાં રાખીને આપણે ભૂલી જતા હોય છે. તો જુઓ, આ ટાઈપનું નાનું પર્સ રાખવાનું અને તેની અંદર વીંટી મૂકીને આપણે સામે કિચનમાં જ તમારે ભરાવી દેવાનું છે. તો આપણે શું હોય છે કે જ્યારે બી તમને યાદ આવે કે ના આવે, પણ ત્યાં સામે કિચનમાં આપણને આપણી વીંટી મળી જાય. તો ખરેખર આમ તો આદત જ હોય છે કે જ્યારે લોટ બાંધતા હોય ત્યારે સાઈડમાં આપણે વીંટી મૂકી દેતા હોય છે અને પછી ભૂલી જતા હોઈએ છીએ. હવે આગળની ટિપ્સ જોઈશું. જુઓ, આ બધા જ પર્સ છે તેનું આપણે એક સરસ મજાનું મોટું ઓર્ગેનાઇઝર બનાવીશું. કેમ કે શું હોય છે કે રૂટીન લાઈફમાં આપણે નાની વસ્તુ જ્યાં ત્યાં મૂકી દેતા હોઈએ છીએ અને આપણને મળતું નથી હોતું, અને એ વસ્તુની આપણે જરૂરત હોય છે. જેમ કે બુટ્ટી છે, વીંટી છે, નાના નેકલેસ છે કે નાના બટરફ્લાય છે, કોઈ પણ નાની વસ્તુ હોય તેને એક જ ઓર્ગેનાઇઝરમાં આપણે મૂકીશું, કે જેથી કરીને આપણે સરળતાથી વસ્તુ મળી જાય. આમ જો બધા જ પર્સ મેં ગ્લુ સ્ટિકની મદદથી મેં આવી રીતે ચોંટાડી દીધા છે. તમે ડબલ સાઇઝ સેલો ટેપથી પણ ચોંટાડી શકો છો, અથવા તો જે આપણે ફેવિકોલ છે તેની મદદ લઈને પણ તમે ચોંટાડી શકો છો. તો જો બધા જ પર્સ આવી રીતે નાની મોટી સાઇઝમાં મેં ચોંટાડી દીધા છે, તો એક સરસ મજાનું મોટું ઓર્ગેનાઇઝર બની જાય. આમ તો શું હોય છે કે અલગ અલગ પર્સ મૂકી તો તે ફેલાઈ જતા હોય છે, અલગ અલગ જગ્યાએ મુકાઈ જતા હોય છે, પરંતુ એક જ જગ્યાએ આપણે જો આવી રીતે મળી જાય, તેમાંથી મેં આવી રીતે ચોંટાડી દીધા છે. તો શું હોય છે, હવે આની અંદર શું હોય છે કે તમે ડાયમંડના સેટ મૂકી શકો છો, મોતીના પણ સેટ મૂકી શકો છો, કેમ કે પર્સની અંદર શું હોય છે કે સરસ મજાનું મખમલનું જે અંદર કપડું આવેલું હોય છે, તો એને કંઈ જ કશું થતું નથી હોતું. જો અહીંયા હું બધા સેટ તમને મૂકીને બતાવું છું. અહીં મેં દરેક પ્રકારના સેટ ઓર્ગેનાઇઝ કર્યા છે. તમે આના જગ્યાએ બાળકો માટે પણ ઓર્ગેનાઇઝ કરી શકો છો. જેમ કે કલર્સ છે, નાની પેન્સિલ છે, રબર છે, એ લોકોના રમેવા નાના ટોયસ છે, તે પણ તમે ઓર્ગેનાઇઝ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, આ ટિપ્સ ગમી હોય ને તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હજુ સુધી મારી ઇન્સ્ટા આઈડીને ફોલો નથી કરી તો ફોલો જરૂરથી કરજો. હવે નેક્સ્ટ ટિપ્સ જોઈશું, અને લાસ્ટ ટિપ્સ. અહીં આપણે રોજે રૂટીનમાં ઊંઘતા હોઈએ તો બેડની બાજુમાં તમારે આવી રીતે કોઈ મોટું પર્સ હોય, આનાથી મોટી સાઇઝનું હોય, તો તમે બાજુમાં ડબલ સાઇઝ સેલો ટેપ અથવા તો ગ્લુ સ્ટિકની મદદથી તમે સ્ટિક કરી દેવાનું છે. હવે એનો આઈડિયા હું તમને કહું છું. રોજે આપણે ઊંઘવાની ટેવ હોય જ છે, પરંતુ શું હોય છે, ફિક્સ હોય છે, મૂવ હોય છે, અથવા તો ઇયરિંગ્સ કાઢીને પણ સૂવાની ટેવ હોય જ છે, અથવા તો પિન પણ કાઢવાની સૂવાની ટેવ હોય છે. તો બધું જ વસ્તુ તમે એક જ પર્સમાં ઓર્ગેનાઇઝ થઈ જાય તો સવારે ઉઠીએ તો તરત એ પર્સમાંથી મળી પણ જાય. અને હા, જો મોટું પર્સ હોય તો તેની અંદર તમે આ હતી મારી આજની ટિપ્સ. આજની ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ ગમી
તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, આગળ કયા આઈડિયા સાથે તમે વિડીયો જોવા માગો છો તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે એક નવા આઈડિયા સાથે જરૂરથી મળીશું.